અને એમાં પણ સેવાનું કામ, નિસ્વાર્થ સેવાનું કામ જે સંસ્થા કરતી હોય અને સળંગ 35 વર્ષ સુધી એ કામને એક ધારી ગતિથી આગળ વધારતા રહેવું એ બહુ કઠિન કામ છે ને હું એ જાણું છું. એટલા માટે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના સૌ કરતા ધર્તાઓને હું હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. મિત્રો, આજે હું અહીંયા ગુજરાત લોક સેવા ટ્રસ્ટના કામની અનુમોદના માટે એકનોલેજ કરવા માટે અહીંયા આવ્યો છું. રોહન સાથે લગભગ વર્ષેક પહેલા સંપર્ક પણ આવ્યો, મિત્રતા પણ થઈ અને જ્યારે એની જોડેથી ટ્રસ્ટની કામગીરી બાબતમાં જાણકારી મળી ત્યારે મેં કહ્યું હતું કે એકવાર હું અમદાવાદ આવીશ ત્યારે જરૂર આવીશ અને આજે દિવસ નક્કી થયો ને આજે હું અહીં આપ સૌની સામે ઉપસ્થિત છું. મેં અનેક સાર્વજનિક ભાષણોમાં આ વાત કરી છે, પરંતુ પુનરાવર્તનના દોષ સાથે પણ, કેમ કે આ વાત સમય ઉચિત છે, એટલા માટે પ્રસંગ ઉચિત પણ છે, એટલા માટે હું એ વાતને દોહરાવવા માંગુ છું, એની પુનરાવૃત્તિ કરવા માંગુ છું. સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યું રાજસ્થાનના જોધપુર મહારાજાના મહેલમાં કે સ્વામીજી, જ્ઞાનની વ્યાખ્યા શું? કોઈ વ્યક્તિ ખૂબ સારી સંગીત વિદ્યા જાણતો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ સારું જ્યોતિષ જોતા હોય એને જ્યોતિષ વિદ્યા આત્મસાત કરી હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરીને ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, ભૂગોળ, ગણિત, ખગોળશાસ્ત્ર અનેકવિધ વિધાઓમાં પારંગત હોય એને જ્ઞાની કહીએ. ધર્મશાસ્ત્રમાં પણ જેને મનથી ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી અભ્યાસ કર્યો હોય એ પણ જ્ઞાની કહેવાય. તો વિવેકાનંદજીએ ખડખડાટ હસીને કહ્યું કે આટલું બધું ભ્રમણ કરવાની જરૂર નથી. જ્ઞાન ફક્ત 4 અક્ષરની અંદર સમાયેલું છે.